नमस्कार विद्यार्थी मित्रों, फरी पाछो आपनुं स्वागत है विज्ञान लेक्चर में। विज्ञान ની અંદર ધાતુઓ બધું પાઠ ની અંદર આપણે ધાતુની સક્રિયતાના આધારે એમાંથી કાચી ધાતુમાંથી કેવી રીતે નિષ્કર્ષણ કરી શકાય એની થોડી ઘણી વાત કરી હતી આપણે। ત્રણ પાઠનું ડિવિઝન કરેલું હતું। ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ જે છે, મધ્યમ સક્રિય ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ। હવે આનું જે કાચી ધાતુ જમીનમાંથી મળી આવે છે એનું આપણે સંકેન્દ્રણીમાંથી ધાતુનું કેવી રીતે કરવું એ બાબતમાં અલગ અલગ પ્રકારની પ્રોસેસની વાત કરી ગયા હતા આપણે। જેમ કે આપણે પહેલી વાત કરી તો કે નિષ્ક્રિયતા છોડે નીચી સક્રિય ધરાવતી ધાતુઓની વાત કરી હતી આપણે કે નીચી સક્રિયતા ધરાવતી કાચી ધાતુ છે એની અંદર કઈ પ્રોસેસ લાગુ પડે છે તો નીચી સક્રિયતા ધરાવતી तो डायरेक्ट अपने लखे नीची सक्रिय धरावती काची धातु છે એમાં પહેલી પ્રક્રિયા આપણે તો સામાન્ય વસ્તુ એવી છે કે આ મોટા ભાગે જે કાચી ધાતુ છે કયા સ્વરૂપમાં મળી આવે તો સલ્ફાઇડ સ્વરૂપમાં। કયા સ્વરૂપમાં? એના સલ્ફાઇડ સ્વરૂપમાં। આપણે જોઈ ગયા હતા અગાઉ ભાઈ Ag2S સ્વરૂપમાં હોય છે કે Cu2S સ્વરૂપમાં હોય છે કે વગેરે। તો આ બધી કાચી ધાતુ છે સલ્ફાઇડ સ્વરૂપમાં હોય છે। હવે સલ્ફાઇડ સ્વરૂપમાંથી ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતરિત કરવી હોય આપણે તો કઈ પ્રક્રિયા કરતા હતા આપણે તો કે ભૂંજનની પ્રક્રિયા કરતા હતા। ભૂંજનની પ્રક્રિયામાં પ્રોસેસ શું હતી તો સિમ્પલ વસ્તુ એટલી હતી કે એમાં એક તો ઊંચું તાપમાન હોય, ઊંચું તાપમાન અને વધુ માત્રામાં ઓક્સિજનની હાજરી હોય। આ બે વસ્તુ કમ્પલસરી છે ને। એ દરમિયાન તમને શું મળે તો તમને મળશે ધાતુના ઓક્સાઇડ। શું મળે? ધાતુના ઓક્સાઇડ। અને આ ધાતુના ઓક્સાઇડનું ફરી પાછું રિડક્શન કરવામાં આવે એટલે આપણે શું મળે તો કે ધાતુ મળે છે। પરંતુ હજી પણ આ ધાતુ કેવી હશે? અશુદ્ધ ધાતુ હશે। એનું ફરી પાછું શુદ્ધિકરણ કરવામાં આવે છે। તો સિમ્પલ નીચી સક્રિય ધરાવતી ધાતુમાં આ પ્રોસેસ હતી। મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુની વાત હતી। મધ્યમ સક્રિયતા તો એમાં બે પ્રકારની વસ્તુ તમને પોસિબિલિટી છે। મતલબ કે તમને કાં તો જે કાચી ધાતુ જમીનમાંથી મળી આવે કાં તો કાર્બોનેટ યુક્ત હોય, એટલે કે કાર્બોનેટ યુક્ત, અને કાં તો સલ્ફાઇડ યુક્ત હોય। હવે જો કાર્બોનેટ યુક્ત હોય તો એની અંદર જે પ્રોસેસ લાગુ પડે છે, કઈ પ્રોસેસ લાગુ પડશે તો એની અંદર લાગુ પડશે કેલ્સિનેશનની પ્રોસેસ, કેલ્સિનેશન। અને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુની અંદર તો પ્રોસેસ લાગુ પડશે ભૂંજનની પ્રક્રિયા। હવે કેલ્સિનેશનની પ્રોસેસ થી ભૂંજન કરતા કઈ રીતે અલગ પડે એની વાત કરીએ તો કેલ્સિનેશનની અંદર શું થાય તો એમાં પણ એક વસ્તુ ક્લિયર છે કે ઊંચું તાપમાન તો કે બે માટે લાગુ પડે છે ભૂંજનની પ્રક્રિયા અને કેલ્સિનેશન બંને માટે। પરંતુ અહીંયા ઓછી માત્રામાં O2 ની હાજરી હશે। આ બંને પ્રોસેસની અંદર તમને લાસ્ટમાં શું મળવાનું તો તમને એક જ વસ્તુ મળશે આની અંદર તો તમને મળશે અહીંયા ધાતુના ઓક્સાઇડ। ધાતુના ઓક્સાઇડ। હવે ધાતુના ઓક્સાઇડ મળી ગયા પછી બીજી એક વસ્તુ એ છે કે તમારે આ રિડક્શન કરવા માટે કાં તો કાર્બનની જરૂર પડશે અથવા તો તમે વિસ્થાપનની પ્રક્રિયા પણ કરી શકો। તો તમને શું મળશે અહીંયા નિકલ તરીકે તો કે તમને મળશે ધાતુ। હવે એ જે અશુદ્ધ ધાતુઓ જે હશે એમાં શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની પ્રોસેસ આવશે આગળ। તો બે પ્રોસેસ કમ્પલસરી આપણે ક્લિયર કરી દીધી। તેમાં થોડું લેક્ચરમાં એક વસ્તુ એ કટ થઈ કે વિસ્થાપનની પ્રક્રિયા મેંગેનીઝ ઓક્સાઇડની અંદર એલ્યુમિનિયમ વડે રિડક્શન એનું કેવી રીતે કરવામાં આવે તો એની વાત આપણે કરી લઈએ કે ભાઈ ઘણી વખત એવું થાય કે કાર્બન વડે રિડક્શન ન કરતા આપણે શું કરીએ તો કે એલ્યુમિનિયમ જે કોઈ પણ ધાતુ છે જે ઓછી સક્રિય ધાતુ છે એનું સંયોજન છે એમાંથી વધુ સક્રિય ધાતુ વડે એમાંથી વિસ્થાપન કરવામાં આવે। તો વધુ સક્રિય ધાતુ કઈ કઈ કે આપણે સિમ્પલ વાત કરી ગયા ગયા વખતે કે એલ્યુમિનિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે અથવા સોડિયમ છે, પોટેશિયમ છે વગેરે આ વધુ સક્રિય ધાતુ છે। તો ઓછી સક્રિય ધાતુનું સંયોજન એટલે કે MnO2 મેંગેનીઝ ઓક્સાઇડ પ્લસ એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયા થાય એટલે આપણે સીધી જ જોઈ શકીએ પ્રક્રિયામાં એલ્યુમિનિયમ છે તો એ +3 નો ચાર્જ ધરાવે છે, ઓક્સિજન છે -2 નો ચાર્જ ધરાવે। એટલે એલ્યુમિનિયમ કેટલા લેવા પડે તો 2 લેવા પડે, ઓક્સિજન કેટલા લેવા પડે તો 3 લેવા પડે। તો અહીંયા કુલ ચાર્જ થઈ ગયો -6, અહીંયા કુલ ચાર્જ થઈ ગયો +6। આ બંને સમાન થઈ ગયા, તટસ્થ થઈ જશે તો Al2O3 આ રીતે આપણને મળશે। અહીંયા એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળી ગયા તો ઓક્સિજન તો અહીંયા શું હકીકતમાં એલ્યુમિનિયમ અને મેંગેનીઝ વિસ્થાપન તો મેંગેનીઝ ત્યાં છૂટી પડે છે। હજી આપણે બેલેન્સ કરવાનું છે રિએક્શન। 3 ઓક્સિજન વપરાણા 2 છે, એલ્યુમિનિયમ 2 લીધા આપણે અહીંયા ધારો કે 3 × 6 એટલે અહીંયા 3 મૂકી દઈએ આગળ। આ 3 × 6 ઓક્સિજન એટલે આપણે અહીંયા મૂકીએ પાછા આગળ 2।
તો અહીંયા એલ્યુમિનિયમ છે 4, મેંગેનીઝ કેટલા મળ્યા આપણને? તો 3 મેંગેનીઝ મળશે, 3Mn લિક્વિડ સ્વરૂપમાં હશે. જે અગાઉ પણ વાત કરી હતી, ઘણી વખત આવા વિસ્થાપનની પ્રક્રિયા હોય એ કાં તો પીગલિત અવસ્થામાં હોય કાં તો એના દ્રાવણની અવસ્થામાં હોય. તો આ પ્રકારનું સંયોજન આપણે છેલ્લે તો કે લાસ્ટમાં આપણે ધાતુ મળી આવે છે. હવે એમાંથી કોઈ પણ અશુદ્ધિઓ હોય, અશુદ્ધિને આપણે અલગ રીતે જે પ્રોસેસ હોય વિદ્યુત વિભાજન જેવી સામાન્ય પ્રોસેસ છે એના વડે એને અલગ કરવામાં આવે છે. તો આપણે આ વસ્તુ ક્લિયર કરી ગયા છે. હવે એક વસ્તુ છે થર્મિક પ્રક્રિયા. હવે થર્મિક પ્રક્રિયા છે આમ તો વિસ્થાપન જેવી પ્રક્રિયા છે, પણ એના ઉપયોગો ખાસ મહત્વના છે કે ભાઈ થર્મિક પ્રક્રિયા છે બીજા બધા કરતા શા માટે અલગ પડે છે. તો જોઈએ આપણે થર્મિક પ્રક્રિયા. પણ થર્મિક પ્રક્રિયાની અંદર એવું છે કે જ્યારે તમને એક વસ્તુ વિસ્થાપન બાબતમાં તો ખબર જ છે કે જ્યારે ઓછી સક્રિય ધાતુનું સંયોજન હોય એમાં વધુ સક્રિય ધાતુ ઉમેરવામાં આવે તો ઓછી સક્રિય ધાતુના જે સંયોજનમાંથી જે ધાતુ રહેલી છે એનું વિસ્થાપન વધુ સક્રિય ધાતુ વડે થાય છે. તો જેમ કે કોઈ પણ Fe2O3 પ્રકારનું સંયોજન છે એટલે કે જે લોખંડનો ફેરિક ઓક્સાઇડ સોરી Fe2O3 છે એની પ્રક્રિયા જે પીગળિત અવસ્થામાં હોય, નામ તો એમ કહી શકાય કે જ્યારે Fe2O3 ની પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરવામાં આવે એ ખૂબ જ મોટી આમ તો મોટાભાગે વિસ્થાપન પ્રક્રિયાઓ છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ. તો આ પ્રક્રિયાની અંદર ખૂબ જ ઊંચું તાપમાન તમને મળે છે. ઊંચા તાપમાનના કારણે પીગળી જાય છે. એ આયન જે ધાતુ મળે તમને છેલ્લે એ પીગળેલી અવસ્થામાં હોય અને એનો ઉપયોગ રેલવે છે અથવા બીજા કોઈ ટ્રેક છે કે એના પાટા સાંધવા માટેનો ઉપયોગ થાય, પ્રકારનું વેલ્ડિંગ જેવું કામ થયું છે. તો કે પ્રોસેસ સિમ્પલ છે, કઈ નથી એમાં. તમારે પદાર્થ કોઈ લેવાનો છે કે Fe2O3 નું નામ છે ફેરિક ઓક્સાઇડ. કેમ મને ખબર પડી કે ફેરિક ઓક્સાઇડ શા માટે ફેરસ ઓક્સાઇડ નહીં? આ તો સિમ્પલ એટલું જોવાનું છે આપણે કે Fe બે પ્રકારના હોય, Fe+2 પણ હોઈ શકે ને Fe+3 પણ હોય. Fe+2 હોય તો શું કહેવાય? ફેરસ કહેવામાં આવે, અને Fe+3 હોય તો શું કહેવામાં આવે? ફેરિક કહેવામાં આવે. હવે અહીંયા કયો Fe વપરાણો છે મને ખબર નથી, Fe ની પણ ઓક્સિજન તો ખબર છે ને કે ઓક્સિજન છે એકલો હોય તો માઈનસ હોય ગુણ્યા 3 છે એટલે 3 ગુણ્યા 6 એટલે -6 થયા. Fe છે 2 છે તો Fe એક કેવો હશે? +3 વાળો હશે, એને ગુણ્યા 2 કરીએ 3 ગુણ્યા 6 બરાબર +6 થઈ ગયા. +3 વાળો Fe હોય તો શું કહેવાય? ફેરિક કહેવાય. એની સાથે ઓક્સિજન જોડાયેલો છે એટલે ઓક્સાઇડ આયન પ્રત્યે લાગે એટલે નામ થઈ ગયું ફેરિક ઓક્સાઇડ. આ ખબર પડી ગઈ આપણને. હવે આપણે એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? પ્રક્રિયા એલ્યુમિનિયમ સાથે કરવાની છે. Fe2O3 પ્લસ એલ્યુમિનિયમ. સિમ્પલ એકદમ, કોઈ વસ્તુ એ વિચારવાની છે જ નહીં. તમને ધાતુના ઓક્સાઇડ અમુક મગજમાં એમને હોય દર વખતે કઈ આપણે કે જોવા પડતું હોય નહીં. એમાં તમને ખબર છે કે હમણાં મેં વાત કરી કે Al2O3 પ્રકારનું એલ્યુમિનિયમ ઓક્સાઇડ બન્યું. અહીંયા ઓક્સિજન 3 ઓલરેડી પડ્યા છે, આગળ 2 મૂકી દો. અહીંયા બની જશે Al2O3 પ્લસ Fe છે કેટલા છે? 2 છે તો 2Fe જે સ્વરૂપ ક્યાં સ્વરૂપમાં હશે? લિક્વિડ ફોર્મમાં હશે અને ખૂબ જ ઊંચા પ્રમાણમાં તમને ઉષ્મા પણ મળશે, ઉષ્મા મુક્ત થશે એટલે લિક્વિડ ફોર્મમાં હશે. ઉપયોગ ક્યાં છે એનો? તો કે રેલવેના પાટા સાંધવામાં આનો ઉપયોગ છે. થર્મિક પ્રક્રિયા જેને કહેવામાં આવે કે જેની અંદર ફેરિક ઓક્સાઇડનું રિએક્શન વિસ્થાપનની પ્રક્રિયા છે એલ્યુમિનિયમ. કારણ કે અહીંયા વિસ્થાપનની પ્રક્રિયા એટલા માટે થશે કે Fe કરતા એલ્યુમિનિયમ વધુ સક્રિય છે એટલે Fe નું સ્થાન કોણ લેશે? એલ્યુમિનિયમ લેશે અહીંયા. એટલે આ પ્રક્રિયા સિમ્પલ રીતે જોવા મળે છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે, સાથે સાથે Fe ધાતુ છૂટી મળે છે અહીંયા, જે રેલવે ટ્રેક સાંધવાનો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણે રિએક્શન વ્યવસ્થિત સમજી શકીએ. થર્મિક પ્રક્રિયા છે પણ બીજું કોઈ નવીન છે નહીં, નાનકડી ટૂંકનોંધ છે. હવે સક્રિય શ્રેણીમાં જે ટોચ ઉપર રહેલી ધાતુ, હવે આપણે રિવર્સમાં જે ચાલુ કરી બાબત કે પહેલા નીચી સક્રિય ધાતુ જે છે એમાંથી આપણે કાચી ધાતુમાંથી એની ધાતુ કેવી રીતે મેળવવી, મધ્યમ સક્રિય ધરાવતી ધાતુ છે એની કાચી ધાતુમાં ધાતુ કેવી રીતે મેળવવી, સંકલન કેવી રીતે કરવું. લાસ્ટમાં પહોંચ્યા છે આપણે જે સૌથી વધુ સક્રિય ધરાવતી ઊંચી એટલે ટોચના ક્રમે છે સોડિયમ છે, પોટેશિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આવી જે ધાતુઓ છે એ જ્યારે જમીનમાં તમને કાચી ધાતુ સ્વરૂપમાં મળી આવે છે તો એમાંથી ધાતુનું સંકેન્દ્રણ કેવી રીતે કરવું? તો એના માટે બેસ્ટ પ્રોસેસ એક જ છે, જે પ્રોસેસ છે વિદ્યુત વિભાજનની પ્રોસેસ. આવી જે ધાતુઓ છે તો કે એનું સામાન્યપણે કાર્બન વડે રિડક્શન થતું નથી. એનું રીઝન એ છે કે ધારો કે હું તમને એમ કહું કે ધારો સોડિયમ ઓક્સાઇડ છે Na2O, આની પ્રક્રિયા જ્યારે કાર્બન વડે કરવામાં આવે તો પ્રક્રિયા નથી થવાની. એનું રીઝન એ છે કે સોડિયમ સાથે જે ઓક્સિજન જે એટ્રેક્શનથી જોડાયેલો છે એટલો કાર્બન એટ્રેક્શન નહીં થાય.
मतलब કે ઓક્સિજન છે કાર્બન પ્રત્યે આકર્ષિત નથી થતો કારણ કે સોડિયમ પ્રત્યે વધુ આકર્ષિત છે એટલા માટે. તો કાર્બન વડે રિડક્શન થતું હોય એટલા માટે ધાતુ મળી શકે નહીં. તો એના માટે પ્રોસેસ કઈ લાગુ પડે? તો એના માટે જે પ્રોસેસ લાગુ પડે એનું નામ છે વિદ્યુત વિભાજન. એને કહેવામાં આવે ઇલેક્ટ્રોલિસિસ કહેવામાં આવે. તો એ પ્રોસેસ સિમ્પલ છે, એમાં કંઈ છે નહીં એટલું બધું, પણ છતાં પણ આપણે એને વ્યવસ્થિત જોઈએ. વધુ સક્રિય ધાતુ છે એટલે પ્રોસેસ લાગુ પડે છે એ ખાસ કરીને મોટે ભાગે એની અંદર ધાતુના જે પીગળેલા સ્વરૂપમાં એના ક્લોરાઇડ હોય, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓનું સંકેન્દ્રણ. હવે ઊંચી સક્રિય ધરાવતી ધાતુનું સંકેન્દ્રણ કરવાની વાત હોય તો એની અંદર આપણે કઈ કઈ ધાતુ, ઉદાહરણ તરીકે પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આવી જે ધાતુઓ છે એ ધાતુમાંથી આપણે જે એના ક્લોરાઇડ હોય, ઓક્સાઇડ હોય, એનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે તમારી પાસે બે વિદ્યુત વિભાજનની પ્રોસેસ શું છે હકીકતમાં? તો કે એમાં કોઈ પણ પાત્ર હોય એની અંદર બે પ્રકારના ધ્રુવો હોય છે. બે પ્રકારના ધ્રુવો, હું ખાલી રફ તમને સમજાવું છું અત્યારે. એક હશે એમાં કેથોડ અને એક હશે એનોડ. હવે સિમ્પલ વસ્તુ એવી છે કે તમારી પાસે ધારો કે ધાતુનો ક્લોરાઇડ તરીકે સોડિયમ ક્લોરાઇડ છે NaCl. હવે NaCl નું જ્યારે વિદ્યુત વિભાજન લિક્વિડ ફોર્મમાં હોય ત્યારે વિદ્યુત વિભાજન થાય ત્યારે બે પ્રકારના આયનો ઉત્પન્ન થાય છે Na+ અને Cl-. હવે સોડિયમ પ્લસ છે માટે ઋણ પ્રત્યે આકર્ષિત થાય એટલે કેથોડ પર જમા થશે, અને ક્લોરીન છે એટલે ક્લોરાઇડ જેને કહેવામાં આવે, ક્લોરાઇડ છે એ પ્લસ પ્રત્યે આકર્ષિત થશે અને ત્યાં એ Cl2 બનાવશે એટલે કે ક્લોરીન વાયુ છે એથી મુક્ત થવાનો છે. તો શુદ્ધ ધાતુ તમને પાછી મળી કે આની અંદર એક બેસ્ટ પ્રોસેસ એ છે કે આમાં કોઈ તમારે ધાતુનું લાસ્ટમાં મોટે ભાગે શુદ્ધિકરણ કરવાની જરૂર નથી પડતી કારણ કે વિદ્યુત વિભાજનના અંતે કેથોડ પર જે મળતી ધાતુ છે મોટે ભાગે શુદ્ધ જ હોય છે. એટલે વિદ્યુત વિભાજનની પ્રોસેસ દ્વારા મળેલી જે ધાતુ છે એનું શુદ્ધિકરણ કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. તો આની અંદર ધાતુના ક્લોરાઇડ તરીકે આપણે ધારો કે વાત કરીએ તો કે ભાઈ કઈ પ્રોસેસ ક્યાં કઈ લાગુ પડે? તો કે આપણે ખબર છે કે ભાઈ કેથોડ પર સોડિયમ છે અહીંયા આપણે, અને પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવીને Na+ બને છે અને પ્લસ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને ઈ Na+ થી પાછો અહીંયાથી ઇલેક્ટ્રોન લઈ જ લેવાનો છે. પછી એનોડ પર કઈ પ્રક્રિયા બને? તો એનોડ પર જે ક્લોરાઇડ આયન છે સામાન્ય બને જે Cl- પ્રકારના આયનો છે તો એ ક્લોરીન એમાંથી 2Cl- સોરી આપણે ઇલેક્ટ્રોન મેળવ્યો છે સોડિયમ પેલા આયનીકરણ થયું છે શું થયું છે Na+ Cl- તરીકે છૂટા પડ્યા છે. હવે Na+ એ ક્યાં જાય છે? કેથોડ પાસે જાય છે. કેથોડ પાસે ઓલરેડી એક ઇલેક્ટ્રોન હશે એટલે કે અહીંયા Na+ પ્લસ એક ઇલેક્ટ્રોન અહીંયા બનશે Na લિક્વિડ ફોર્મમાં હોય કે સોલિડ ફોર્મમાં હોય અહીંયા પણ સોડિયમ મળે ધાતુ સ્વરૂપે આપણને. પછી અહીંયા ક્લોરીન છે તો ક્લોરીન સામાન્યપણે બે લેવા પડે 2Cl- અહીંયા બનશે Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. આપણે બે સોડિયમ દ્વારા પણ દર્શાવી શકીએ, એમાં કંઈ ખોટું નથી. બે સોડિયમ લ્યો અહીંયા, બે ઇલેક્ટ્રોન અને બે ઇલેક્ટ્રોન. તો ખરેખર થાય છે શું અહીંયા કે જે ક્લોરીન, હવે તો ઓવરઓલ આખી પ્રણાલી તમે વિચારો કે એમાં ઇલેક્ટ્રોન ક્યાંય ગયા પણ નથી, ક્યાંય આવ્યા પણ નથી, ખાલી ટ્રાન્સફર થયા. ક્યાં ટ્રાન્સફર થયા? તો કે ક્લોરાઇડ દ્વારા જે ઇલેક્ટ્રોન છે મુક્ત થયા એ સોડિયમ દ્વારા સ્વીકારવામાં આવ્યા. ક્યાંથી? ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી નહીં. પહેલા તો એકબીજાને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈ લીધા એને, સોડિયમના ઇલેક્ટ્રોન થાય ક્લોરીને જટી લીધું એવું માની લઈએ આપણે. કારણ કે આમાં થયું શું હશે? જ્યારે સોડિયમ ક્લોરાઇડ નામનું સંયોજન બને ત્યારે શું પ્રોસેસ થાય? તો સોડિયમ થી પોતાનો એક ઇલેક્ટ્રોન કોને આપે? ક્લોરીન ને આપશે. એટલે ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે? Cl- બનાવે. ઓવરઓલ રિએક્શન શું થઈ જાય? તો કે Na+ પ્લસ Cl- અહીંયા બને છે NaCl. આ રીતે હવે આ પ્રોસેસ ને તમે એટલું જોઈ શકો કે સોડિયમ પર ઇલેક્ટ્રોન દાન કર્યું કોને? ક્લોરીન. એટલે ક્લોરાઇડ આયન બની ગયો, બે વચ્ચે પ્રબળ આકર્ષણ બળ થયું અને એને લીધે NaCl પ્રકારનું સંયોજન બની ગયું. પણ એક વસ્તુ વિચારવા જેવી એ છે કે જ્યારે બંનેનું વિદ્યુત વિભાજન થાય છે તો ત્યારે એનું જ્યારે આયનીકરણ થાય શરૂઆતમાં ત્યારે Na+ અને Cl- સ્વરૂપમાં થાય છે. એનો મીનિંગ એવો થયો
કે ભાઈ સોડિયમનો જે ઇલેક્ટ્રોન ક્લોરીનને આપવામાં આવ્યો હતો જે ક્લોરાઇડ બન્યો હતો એ છૂટવા ટાઈમે જેના આયનીકરણ થઈને બંને છૂટા પડ્યા એટલે ફરી પાછો એ ક્લોરાઇડ આયન છે એ આને ઇલેક્ટ્રોન આપતો નથી તો શું કરે તો કે એમાં કોણ જવાબદાર બને તો કે એમાં વિદ્યુત કોષ જવાબદાર બને એટલે કે જેને આપણે બેટરી કહીએ જે વિદ્યુતીકરણ થાય છે ત્યારે ક્લોરીન છે એને બીજો ક્લોરીન સાથે એટ્રેક્ટ થવું હોય તો વધારાના ઇલેક્ટ્રોનની કોઈ જરૂર છે નહીં એટલે શું કરશે પોતાનો ઇલેક્ટ્રોન જે વધારાનો છે એ વધારાનો ક્યાંથી મળ્યો છે સોડિયમ પાસેથી સમજવા જેવી બાબત છે સોડિયમ પાસેથી જે ઇલેક્ટ્રોન મળ્યો એ જે સમજવા જેવી બાબત છે સોડિયમ પાસેથી જે ઇલેક્ટ્રોન મળ્યો એ જે ક્લોરીન પાસે હાલમાં છે એ કોને આપવાનો છે અને અહીંયા એનોડને આપવાનો છે એ એનોડને અપાય છે બીજો ક્લોરીન પણ એવો એક આવશે એને પણ એક ઇલેક્ટ્રોન આપી જશે અને ત્યારે બે ક્લોરીન ભેગા થઈને શું બનાવી નાખી Cl2 બનાવી નાખી એટલે છૂટા પડી ગયા હવે જો ઓવરઓલ પ્રણાલીમાં બે ઇલેક્ટ્રોન વધારે છે તો જ્યારે NaCl નું વિદ્યુત વિભાજન થયું હશે ત્યારે બે ક્લોરીન ક્યારે બની શકે કે જ્યારે બે સોડિયમ સામે હોય ત્યારે કારણ કે 2NaCl છે એનું વિદ્યુત વિભાજન થયું હશે ત્યારે બે ક્લોરીન છૂટા પડ્યા હોય તો બે સોડિયમ છે કયા સ્વરૂપમાં હશે Na+ સ્વરૂપમાં તો જે એનોડ પાસે જે ઇલેક્ટ્રોન આવે ફરી ક્યાં આવશે પાછા અહીંયા આવશે કેથોડ પાસે અને એ જેવા ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે એટલે સોડિયમ એ બે ઇલેક્ટ્રોન લઈ લે છે બંને સોડિયમ એક ઇલેક્ટ્રોન લે છે અને એ સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરે એટલે સોડિયમ જે પેલા તત્વ સ્વરૂપે હતું એ પાછું તત્વ સ્વરૂપે મળી જાય છે છેલ્લે ધાતુ સ્વરૂપે મળે છે તો પ્રોસેસ સિમ્પલ હવે એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય એની અંદર આ પ્રોસેસ થવાની છે મેગ્નેશિયમ ઓક્સાઇડ હોય કે બીજા કોઈ પણ ઓક્સાઇડ હોય તો ધાતુના ક્લોરાઇડ હોય કે ઓક્સાઇડ હોય આ બધાની અંદર સેમ પ્રોસેસ લાગુ પડે કે ભાઈ કેથોડ પર ધાતુ જમા થાય એનોડ પર ધાતુ ઓક્સિજન ને કાં તો ક્લોરીન વાયુ આ સિમ્પલ છે એટલે કે એલ્યુમિનિયમ ની વાત હોય તો Al2O3 એમાં આ પ્રોસેસ લાગુ પડે છે ધારો કે આપણે રિએક્શન પર જરા જોઈ લઈએ કેવી થતું હશે જો અહીંયા Al2O3 એનું આયનીકરણ થાય બે પ્રકારના આયન મુક્ત થાય Al+3 અને O-2 હવે આપણે સમજી શકીએ કે કેથોડ પર શું પ્રોસેસ થતી હશે તો કેથોડ પર જે એલ્યુમિનિયમ +3 છે એ પોતાના 3 ઇલેક્ટ્રોન મેળવશે અને એલ્યુમિનિયમ ધાતુ મળી જાય આપણને એનોડ પરની જે પ્રક્રિયા છે એમાં ઓક્સિજન છે એ બે લેવામાં આવે -2 સ્વરૂપમાં હશે અને અહીંયા O2 બનશે પ્લસ એક કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કરશે તો કે -2 એટલે કુલ 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે કેટલા 4 પણ આપણે જે આ પ્રોસેસને ઘણી વખત કન્ફ્યુઝન એવું થાય કે સર હવે આ બહુ સમજાણું ને 4 ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન બેલેન્સ રિએક્શન બનાવી શકો તમે ધારો કેથોડ પર આ રીતે પ્રોસેસ કરો 2 એલ્યુમિનિયમ રાખો અને +3 વાળા રાખો કુલ કેટલા ઇલેક્ટ્રોન લેશે 6 ઇલેક્ટ્રોન લેશે પ્રોસેસ તકલીફ વાળી એ થાય અહીંયા કે તમે આ રીતે પ્રોસેસ તમે કરી દેશો હા આ થઈ ગયું એટલું અહીંયા 2 એલ્યુમિનિયમ ધાતુ સ્વરૂપે મળી ગયા આપણે ઓક્સિજન છે એમાં તમે આ રીતે નહીં લખી શકો એનું કારણ શું છે તો ઓક્સિજનમાં તમે 3 ઓક્સિજન -2 રૂપમાં ન લખી શકાય કારણ કે તો શું થાય કે હાલો પ્રોસેસમાંથી પણ અહીંયા શું O3 ન મળે ઓઝોન ન મળે અને પ્લસ તમે 6 ઇલેક્ટ્રોન મુક્ત કરી દો ન O2 સ્વરૂપમાં જોઈએ એટલે તમારે આ પ્રોસેસ સમજીને ચાલો તો હાલે કારણ કે અમે ઇલેક્ટ્રોન ડોનેશન ડાયરેક્ટ નહીં એટલે તમે આ રીતે કરી શકો ને 4 કરો અહીંયા 4 તમે 12 ઇલેક્ટ્રોન રાખો અહીંયા અને અહીંયા રાખો 6O-2 6 12 પોતાના 12 ઇલેક્ટ્રોન છે 3 O2 સ્વરૂપે મુક્ત થશે પ્લસ 12 ઇલેક્ટ્રોન મુક્ત થયા આ રીતે બે અણુ લીધા Al2O3 ના કેટલા અણુ લીધા આપણે ભેગા બે લીધા એનું રિએક્શન તો ખરેખર આ પ્રકારની કેથોડ અને એનોડ પરની જે પ્રોસેસ હોય એ ઓછામાં ઓછા પરમાણુ વડે આયનો બનાવવાના હોય તમે બે માંથી કોઈ પણ રિએક્શન તમે અહીંયા ફોલો કરી શકો છો પ્રોસેસ માટે વાંધો નથી એમાં તો આ રીતે વધુ સક્રિય ધરાવતી કાચી ધાતુ છે એનું સંકેન્દ્રણ કરવાની વાત હોય આ રીતે થાય છે હવે પછી અહીંયા ત્રણ પ્રકારની કેટેગરી આપણે કમ્પ્લીટ કરી છે નીચી સક્રિયતા મધ્યમ સક્રિયતા અને ઊંચી સક્રિયતા ત્રણેય પ્રકારની ધાતુ છે કે કાચી ધાતુમાં તેનું સંકેન્દ્રણ કેવી રીતે કરવામાં આવે એ વાત કરી ગયા પછી જે ધાતુ આપણને મળી છે એ ધાતુ અહીંયા વિદ્યુત વિભાજન સિવાયની જે આપણે ધાતુઓ મળી આપણને જે ખાસ કરીને રિડક્શનના અંતે મળી હોય કે પછી જે અલગ અલગ પ્રકારની પ્રોસેસ વડે મળી એમાં હજી પણ થોડી ઘણી અશુદ્ધિઓ હશે
સામાન્ય નિષ્ક્રિય ધાતુઓ છે, ગોલ્ડ છે, પ્લેટિનમ છે, એ જમીનમાંથી મળે તો એમાં પણ અમુક પ્રકારની અશુદ્ધિઓ હોય તો એની જે પ્રોસેસ કરવામાં આવે છે, પ્રોસેસ છે વિદ્યુત વિભાજનની પ્રોસેસ. હવે વિદ્યુત વિભાજનની પ્રોસેસ છે સમજતા પહેલા આપણે એ વસ્તુ ખબર હોવી જોઈએ કે જે ખાસ કરીને વિદ્યુત વિભાજનની પ્રોસેસ છે મોટે ભાગે જે મોંઘી અને કિંમતી ધાતુઓ છે, કોપર છે, પછી આ જે સામાન્ય જોવા જઈએ તો આપણે ગોલ્ડ છે, પ્લેટિનમ છે, સિલ્વર છે, આ પ્રકારની જે ધાતુ છે એની અંદર વિદ્યુત વિભાજનની પ્રોસેસ કરવામાં આવે. પ્રોસેસ કેવી રીતે થાય તો કે એના માટે આપણે સમજૂતી થોડી મેળવવાની છે. ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ અહીંયા કે કોપર છે, આપણે હવે અહીંયા કોઈ ઓક્સાઇડની કોઈ વાત નથી થતી, જે કોપર છે ને એમાંથી પણ કોપર મેળવવાનું છે, પણ થોડીક સમજૂતી લઈએ અહીંયા લઈએ આપણે. વિદ્યુત વિભાજન બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ બધા. જે ધાતુ મળી ગયા પછી એમાં જે અશુદ્ધિઓ સામાન્ય રહી ગઈ એની વાત છે અને એને દૂર કરવા માટેની પ્રોસેસ છે. આ પ્રોસેસની અંદર કિંમતી ધાતુઓનું વિદ્યુત વિભાજન કરીને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. હવે તમને ટૂંકમાં એવું સમજાય તો કે આમાં પણ એક પાત્ર રાખવાનું છે, એમાં એનોડ અને કેથોડ બે ધ્રુવો છે, બેટરીનું જોડાણ હોય છે અને એક વિદ્યુત વિભાજ્યનો પણ ઉપયોગ થશે. મતલબ શું તો કે પહેલી વાત તમને એ સમજાવી દઉં કે કેથોડ પર તમને પાછી શું મળશે? શુદ્ધ ધાતુ. એનોડ પર અશુદ્ધ ધાતુ અને વિદ્યુતના વહન માટે દ્રાવણમાં કોનો ઉપયોગ થશે? વિદ્યુત વિભાજ્ય. વિદ્યુત વિભાજ્ય એટલે કોપર સલ્ફેટ કે એવું કોઈ પણ એક દ્રાવણ છે, એસિડિક કોપર સલ્ફેટ એટલે કોપર સલ્ફેટ ની થોડા ટીપા મધ સલ્ફ્યુરિક એસિડ ના ઉમેરી દે એ દ્રાવણ છે એ પાત્રમાં લેવામાં આવે તો એ જે તે ધાતુ પ્રમાણે એ દ્રાવણ લેવામાં આવે. ધારો કે આપણે કોનું વિદ્યુત વિભાજન કરવું તો કે આપણે કરવાનું છે અશુદ્ધ કોપરનું. હવે આમાં ઘણી બધી અમુક સૂક્ષ્મ અશુદ્ધિઓ રહેલી છે હજી એને આપણે દૂર કરવાની છે. તો તમારે શું કરવાનું છે કે પાત્ર લેવાનું. આપણે એક આ પાત્ર લીધું અહીંયા આ રીતે. હવે બે ધ્રુવો છે અહીંયા. આ બે ધ્રુવો હવે આને આપણે બેટરી વડે જોડી દેવાનું. બેટરીના જોડાણમાં ખાસ ધ્યાન રાખવાનું કે તમે કોઈ પણ બાજુ જે લ્યો એમાં તમે એનોડ અને કેથોડની ખબર હોવી જોઈએ. આ એક સ્વિચ રાખી દઈએ. અહીંયા આપણે રાખશું કેથોડ, આ રાખશું એનોડ. હવે આની અંદર દ્રાવણ જે ભરવાનું છે એ વિદ્યુત વિભાજ્ય. જો અહીંયા આ છેડો છે એને કહીશું આપણે એનોડ, આને કહીશું આપણે કેથોડ. અહીંયા જે ધાતુ છે એને આપણે કહીશું શુદ્ધ કોપર. અહીંયા આવશે અશુદ્ધ કોપર. હવે ખરેખર થાય છે ને બંને સળિયાઓ છે એ પોતે ધ્રુવો છે એટલે આ સળિયો છે એ અશુદ્ધ કોપર નો સળિયો કહી શકાય
અને અહીંયા શુદ્ધ કોપરનો સળિયો. દ્રાવણ જે છે વિદ્યુત વિભાજ્ય કે જે બે ધ્રુવ વચ્ચે વિદ્યુતના વહન માટે જવાબદાર છે એ વિદ્યુત વિભાજ્ય તરીકે કોનો ઉપયોગ થાય તો કે એસિડિક CuSO4 मतलब के CuSO4 कॉपर सल्फेट प्लस 1H2SO4 નું દ્રાવણ હશે. ઓકે, હવે આની અંદર પ્રોસેસ સમજવાની છે. પહેલી વખત એવું થાય કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અહીંયા એટલે દ્રાવણમાં શું છે કોપર સલ્ફેટ છે. જેવો વિદ્યુત પ્રવાહ આવે એટલે આપણે ખબર છે કે દ્રાવણ જે કોઈ પણ ધાતુના સંયોજનનું હોય એનું પહેલા શું થાય આયનીકરણ થાય. આયનીકરણ થાય એટલે દ્રાવણમાં રહેલા જે CuSO4 છે તો સમજજો ખાસ. આની અંદર જે CuSO4 છે એનું શું થશે આયનીકરણ કયા રૂપમાં Cu+2 અને SO4 -2 આ પ્રકાર. હવે આ કોપર છે એની પાસે ઇલેક્ટ્રોનિક ઘટ છે એટલે કોની પાસે પ્લસ છે આ નેગેટિવ છે આ પોઝિટિવ છે એટલે કોપર છે અહીંયા જશે. હવે જેવો કોપર અહીંયા ગયો એટલે અહીંયા જે ધન વિદ્યુત ભાર પર રહેલો કોપર છે એ સલ્ફેટ પ્રત્યે આકર્ષણ પામે એટલે એ કોપર ક્યાં આવે તો કે દ્રાવણમાં આવે છે. અને વળી પાછો આ કોપર જેવો દૂર થયો એટલે ઉપરથી આવેલો કોપર છે ત્યાં જે સંયોજન બનાવે વળી પાછો CuSO4 બનાવી નાખે. તો અંતે એક વસ્તુ જોવા જાય સાયકલ પૂરી થાય તો શું થાય અહીંયાથી કોપર કયા સ્વરૂપમાં આવે તો કે Cu+2 સ્વરૂપમાં એટલે પોતાના બે ઇલેક્ટ્રોન મૂકીને આવે. કોની પાસે આવે સલ્ફેટ પાસે. સલ્ફેટ પાસે શા માટે આવે સલ્ફેટ પાસે કોપર તો કયા સ્વરૂપમાં ભાગી ગયો અહીંયાથી પ્લસ સ્વરૂપમાં ક્યાં ગયો એ કેથોડ પાસે. કેથોડ પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન મળી જવાના છે કયા સ્વરૂપમાં Cu સ્વરૂપમાં મળશે આપણને અહીંયા. તો અહીંયાના જે બે ઇલેક્ટ્રોન કોપર મૂકીને આવ્યો હોય દ્રાવણમાં ગયા દ્રાવણમાં કોપર જે ઇલેક્ટ્રોન મૂકીને ગયો તો એ ઇલેક્ટ્રોન અહીંયાથી મળી જવાના એટલે જે ઓવરઓલ જોવા જાય તો અહીંયા જે બે ઇલેક્ટ્રોન કોપર મૂકેલા છે એને પાછા અહીંયાથી મળી જશે. અને એ દરમિયાન અંતે ધીમે ધીમે થતા અહીંયાના કોપર છૂટા પડશે. આ કોપર અહીંયા જાય છે સતત પ્રોસેસ ચાલુ રહે છે. અહીંયાનો કોપર વળી પાછો કોપર સલ્ફેટ બનશે. સતત કોપર સલ્ફેટ બન્યા જાય કે વળી એનું આયનીકરણ થાય બને આયનીકરણ થાય. એ દરમિયાન આ એનોડનું ખવાણ થાય છે કારણ કે એમાંથી કોપર છૂટો જ પડે સતત. દ્રાવણનો કોપર જેવો અહીંયાથી કોપર આવ્યો ને અહીંયા જેટલો દૂર થયો કોપર એટલો પાછો અહીંયા દ્રાવ્ય થાય છે અને વળી સંયોજન બનાવે છે. તો એનો મીનિંગ એવો થયો કે અંતે અહીંયા જે અશુદ્ધિઓ જમા થવાની છે કંઈક પણ કારણ કે આ કોપરનો સળિયો કેવો છે અશુદ્ધ કોપર છે. અહીંયા જે જમા થાય છે એ શુદ્ધ છે. તો અહીંયા જે જમા થશે એને કહેવામાં આવે એનોડિક પંપ કહેવામાં આવે. આને કહેવાય એનોડિક પંપ. એ જે અશુદ્ધિઓ છે એ એનોડની નીચે જમા થાય એના માટે એનોડિક પંપ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા સિમ્પલ વસ્તુ જોવા જઈએ એટલી જ છે કે અહીંયાનો કોપર Cu+2 સ્વરૂપમાં છૂટો પડીને દ્રાવણમાં દ્રાવ્ય થાય એ સલ્ફેટ સાથે સંયોજન બનાવે અને અહીંયાનો કોપર સલ્ફેટ સાથે હતો છૂટો પડીને ક્યાં આવે કેથોડ પર જમા થાય. અંતે કેથોડ પર જે કોપર જમા થાય છે કેવો હશે અતિ શુદ્ધ અવસ્થામાં હશે. તો આપણે જોઈ શકીએ કે એનોડ પર જે પ્રોસેસ થાય ક્યાં સ્વરૂપની હશે તો કે Cu+2 +2 ઇલેક્ટ્રોન. કેથોડ પર જે પ્રોસેસ થાય એ આ સ્વરૂપની હશે Cu+2 ઇલેક્ટ્રોન. અહીંયા કોપર આ કોપર હશે શુદ્ધ હશે અને આ કોપર હશે કેવી હશે શુદ્ધ હશે. ઓવરઓલ રિએક્શન જોવા જાય તો કોપર માંથી મળે છે કોપર પણ આ હશે અશુદ્ધ અને આ હશે શુદ્ધ. આ રીતે વિદ્યુત વિભાજનની પ્રોસેસ અહીંયા આપણી કમ્પ્લીટ થાય. એક સાયકલ ચાલે છે અને અંતે આપણે અહીંયા કોપર સલ્ફેટ અહીંયા કોપર સળિયો હોય જરૂરી નહીં બીજી ધાતુ એના દ્રાવણ સંયોજન લેવાનું વિદ્યુત વિભાજન તરીકે અલગ અલગ પ્રકારના ગોલ્ડ કે પ્લેટિનમ છે સિલ્વર છે વગેરેની પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તો આપણે મૂળભૂત રીતે આજે પણ આપણે ત્રણ પ્રશ્નો જોઈ ગયા. થર્મિક પ્રક્રિયા જોઈ ગયા, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એને કેવી રીતે નિષ્કર્ષિત કરવામાં આવે એની વાત કરી ગયા અને મોસ્ટ આઈએમપી એવો ટોપિક છે આપણો વિદ્યુત વિભાજન એના વિશે પણ આપણે વાત કરી ગયા છે. નેક્સ્ટ મુદ્દાની અંદર આપણે વળી પાછા નવા પ્રશ્નોની શરૂઆત કરશું અને કદાચ હવે એક લેક્ચરની અંદર કદાચ આપણું કામ પૂરું થઈ શકે. હવે
અને ત્યાર પછી આપણે વિશેષ પ્રશ્નો તો થોડા જોઈ લઈશું કે એમાં ક્યાં ક્યાં ડિફિકલ્ટ અથવા કઈ પ્રકારની ક્વેરી જોવા મળે. તો આ જે આજના પ્રશ્નો છે તમારે લખીને તૈયાર કરવાના છે. ત્યાં સુધી આપણે અલગ અલગ પ્રકારના ટોપિકનું સતત રિવિઝન કરતા રહેવાનું છે અને જ્યાં કંઈ મુશ્કેલી પડે ત્યારે તમે કહી શકો છો. થેન્ક યુ.